ભવિષ્ય પુરાણની કથાને આગળ વધારી ભાગ 55 ભગ્ન વ્રતની પ્રાયશ્ચિત વિધિ તથા પણ્ય સ્ત્રી વ્રત। રાજા યુધિષ્ઠિરે પૂછ્યું, ભગવાન, જો મનુષ્ય નક્ષત્ર પુરુષ વ્રત ગ્રહણ કરીને તે ન કરે તો કયા કર્મ દ્વારા તે કરેલું માનવામાં આવે છે, એ કહો। ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, રાજન, આ બહુ જ રહસ્યપૂર્ણ વાત છે। તમારા આગ્રહથી હું તે કહી રહ્યો છું। અનેક પ્રકારના ઉપદ્રવ, મદ, મોહ કે અસાવધાની વગેરે જો કોઈ વ્રત ખંડિત થઈ જાય તો તેની પૂર્ણતાને માટે આ વ્રત કરવું જોઈએ। આ વ્રત કરવાથી ખંડિત વ્રત પૂર્ણ ફળદાયી થઈ જાય છે, એમાં સંદેહ નથી। જે દેવી દેવતાનું વ્રત ખંડિત થઈ જાય તેની સોના અથવા ચાંદીની પ્રતિમા બનાવડાવીને તે વ્રતના દિવસે બ્રાહ્મણને બોલાવીને પ્રતિમાને પંચામૃતથી સ્નાન કરાવવું, ત્યાર પછી જલપૂર્ણ કળશની ઉપર પ્રતિમાને પ્રતિષ્ઠિત કરીને ગંધ, પુષ્પ, અક્ષત, ધૂપ, દીપ, વસ્ત્ર, આભૂષણ તથા નૈવેદ્ય વગેરેથી તેમની પૂજા કરવી। પછી દેવતાઓના ઉદ્દેશ્ય નામ મંત્ર ઓમ અમુક દેવાય નમઃ દ્વારા અર્ધ્ય આપવો। પછી વ્રતની પૂર્ણતા તથા વ્રત ભંગ દોષની નિવૃત્તિ માટે આ પ્રમાણે ક્ષમા પ્રાર્થના કરવી અને ભગવાનનું શરણ ગ્રહણ કરવું। ઉપન્યસ્ય દિનસ્ય પ્રાયશ્ચિત કૃતાંજલે શરણમ ચ પ્રપન્સ્ય ક્રૂર સ્વાદ્યમ દયા પ્રભુ પરત્ર ભય ભીતસ્ય ભગ્નખંડ વ્રતસ્ય ચ કુરુ પ્રસાદમ સંપૂર્ણમ વ્રતમ સંપૂર્ણમસ્તુ મે તપાશ્છિદ્રમ વ્રતછિદ્રમ યદચ્છિદ્રમ ભગ્ન કે વ્રતે તવ પ્રસાદાદેવેશ સર્વમચ્છદ્રમસ્તુ નઃ। તાત્પર્ય એ છે કે પ્રભુ, હું તમારા શરણમાં છું, મારા પર તમે દયા કરો। કોઈ પણ પ્રકારે મારા દ્વારા કરવામાં આવેલા વ્રત, તપ વગેરે કર્મોમાં જે કોઈ પણ ત્રુટિ, અપરાધ તેમજ કમી રહી ગઈ હોય તો હે દેવ દેવેશ, તમારા અનુગ્રહથી તે બધા દોષ દૂર થઈ જાય અને મારું વ્રત પૂર્ણ થઈ જાય। તમને નમસ્કાર છે। ત્યાર પછી દિક્પાલોને અર્ધ્ય પ્રદાન કરી મુખ્ય દેવતાઓની અંગ પૂજા કરવી અને અંતમાં પ્રાર્થના કરવી। બ્રાહ્મણનું પૂજન કરવું અને બ્રાહ્મણ પણ વ્રતની પૂર્ણતા માટે આ પ્રસાદ પ્રમાણે આશીર્વાદ આપે। વાક સંપૂર્ણ મનઃ પૂર્ણ પૂર્ણ કાય વ્રતેન તે સંપૂર્ણસ્ય પ્રસાદેન ભવ પૂર્ણ મનોરથ બ્રહ્મણા યત પ્રભાષન્તે વિહુનો મોદંતી દેવતા સર્વદેવમયા વિપ્રા નેતદ્યચન મન્યથા જલધિ ક્ષારતા નીતઃ પાવક સર્વભક્ષતામ સહસ્રનેત્ર સકપ્રી કૃતો વિપ્રો મહાત્મિભિ બ્રહ્માણાનામ તુ વચનાદ બ્રહ્મહત્યા પ્રાણશ્યતિ અશ્વમેધ ફલમ સાગ્રમ પ્રાપ્યતે નાત્રમ સંશય। વ્યાસ વાલ્મીકી વચનાદ બ્રાહ્મણ વચનાદ ચ ગર્ગ ગૌતમ પરાશર ધૌમ્યા શિરસ્વ નારદાદિ મુનિ વચનાત સંપૂર્ણ ભવતુ તે વ્રતમ। યજમાન પણ બ્રાહ્મણને વિદાય કરીને બધી સામગ્રી તેના ઘરે મોકલાવી આપે, પછી પંચયજ્ઞ કરીને ભોજન કરે। આ સંપૂર્ણ વ્રતને જે એકવાર પણ ભક્તિથી કરે છે તે ખંડિત વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત કરી લે છે અને વ્રત ભગ્નના પાપથી મુક્ત થઈ જાય છે। આ વ્રત જે કરે છે તે ધન, રૂપ, આરોગ્ય, કીર્તિ વગેરે પ્રાપ્ત કરીને 100 વર્ષ સુધી પૃથ્વી પર સુખ ભોગવીને સ્વર્ગ પ્રાપ્ત કરે છે અને અંતમાં મોક્ષ મેળવે છે। મહારાજ, પ્રાયશ્ચિત રૂપી આ સંપૂર્ણ વ્રતને પ્રસન્ન થઈને મહર્ષિ ગર્ગજીએ મને કહ્યું હતું અને બાલ્યાવસ્થામાં મેં પણ આ વ્રત કર્યું હતું। તેથી હે રાજન, તમે પણ આ વ્રત કરો, જેથી જન્માંતરોમાં પણ થયેલા ખંડિત વ્રત પૂર્ણ થઈ જાય। રાજન, આ જ પ્રમાણે એક અન્ય પણ્ય સ્ત્રી વ્રત છે જે રવિવારે હસ્ત, પુષ્ય અથવા પુનર્વસુ નક્ષત્ર આવે ત્યારે આરંભ કરવામાં આવે છે તથા તેમાં વિધિપૂર્વક વિષ્ણુ સ્વરૂપ કામદેવનું પૂજન કરવામાં આવે છે। અંતમાં બધા ઉપકરણોથી યુક્ત શૈયા તથા વિષ્ણુ પ્રતિમા બ્રાહ્મણને દાન આપવામાં આવે છે। વ્રતી સ્ત્રીએ સદાચારના નિયમોનું પાલન કરવું જોઈએ। આ વ્રત કરવાથી પણ્ય સ્ત્રીઓ, જે સ્ત્રીઓને ખરીદી વેચી શકાય તેને પણ્ય સ્ત્રી કહે છે, જેવી અધમ સ્ત્રીઓનો પણ ઉદ્ધાર થઈ જાય છે। ત્યાર પછી આવે છે વૃતાંક ત્યાગ તથા ગ્રહ નક્ષત્ર વ્રતની વિધિ। ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે મહારાજ, હવે હું વૃતાંતના ત્યાગની વિધિ કહી રહ્યો છું। વ્રતીએ 1 વર્ષ 6 મહિના અથવા 3 મહિના રીંગણનો ત્યાગ કરી ઉદ્યાપન કરવું, ત્યાર પછી સંકલ્પપૂર્વક ભરણી અથવા મઘા નક્ષત્રમાં ઉપવાસ કરી એક સ્થંડિલ બનાવીને તેના પર અક્ષત પુષ્પોથી યમરાજનું તથા તેમના પરિકરોનું આહ્વાન કરીને ગંધ, પુષ્પ, નૈવેદ્ય વગેરે ઉપચારોથી યમ, કાલ, નીલ, ચિત્રગુપ્ત, વૈવત્સ્વ, મૃત્યુ તથા પરમેષ્ઠી આ અલગ અલગ નામોથી વિધિપૂર્વક પૂજન કરવું। ત્યાર પછી અગ્નિ સ્થાપન કરીને તલ અને ઘી દ્વારા એ જ નામ મંત્રો દ્વારા હવન કરવો। ત્યાર પછી સ્વિષ્ટકૃત તેમજ પ્રાયશ્ચિત હોમ કરવો। આભૂષણ, વસ્ત્ર, છત્રી, જોડા, કાળી કામડી, કાળો બળદ, કાળી ગાય અને દક્ષિણાની સાથે સોનાનું રીંગણ બ્રાહ્મણને દાન કરી દેવું અને પોતાની શક્તિ અનુસાર બ્રાહ્મણ ભોજન કરાવવું। આ પ્રમાણે કરવાથી પૌંડ્રિક યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે। સાથે સાથે વ્રતીને 7 જન્મ સુધી યમના દર્શન કરવા પડતા નથી અને દીર્ઘ સમય સુધી સ્વર્ગમાં સન્માન સાથે નિવાસ કરે છે। ભગવાન શ્રી કૃષ્ણે ફરી કહ્યું કે મહારાજ, હવે હું ગ્રહ નક્ષત્ર વ્રતની વિધિ બતાવું છું, જે કરવાથી બધા ક્રૂર ગ્રહ શાંત થઈ જાય છે અને લક્ષ્મી, ધૃતિ, તુષ્ટિ, પુષ્ટિની પ્રાપ્તિ થાય છે। જે રવિવારે હસ્ત નક્ષત્ર હોય તે દિવસે ભગવાન સૂર્યનું પૂજન કરીને નક્ત વ્રત કરવું જોઈએ। આ નક્ત વ્રતને 7
રવિવાર સુધી ભક્તિપૂર્વક કરીને અંતમાં ભગવાન સૂર્યની પ્રતિમા બનાવીને તામ્રપત્રમાં સ્થાપિત કરવી. પછી તેને ઘીથી સ્નાન કરાવીને લાલ ચંદન, લાલ પુષ્પ, લાલ વસ્ત્ર, ધૂપ, દીપ વગેરેથી પૂજન કરીને લાડુનો ભોગ ધરાવો. પગરખા, છત્રી, 2 લાલ વસ્ત્ર અને દક્ષિણા સાથે તે પ્રતિમા બ્રાહ્મણને આપવી. આ વ્રત કરવાથી આરોગ્ય, સંપત્તિ અને સંતાનની પ્રાપ્તિ થાય છે. ચિત્રા નક્ષત્રથી યુક્ત સોમવારથી આરંભ કરીને 7 સોમવાર સુધી નક્તવ્રત કરીને અંતમાં ચંદ્રમાની ચાંદીની પ્રતિમા બનાવી ચાંદી અથવા કાંસાના પાત્રમાં સ્થાપિત કરીને શ્વેત પુષ્પ, શ્વેત વસ્ત્ર વગેરેથી તેમનું પૂજન કરવું. દહીં ભાતનો ભોગ ધરાવીને પગરખા, છત્રી તથા દક્ષિણા સહિત તે મૂર્તિ બ્રાહ્મણને પ્રદાન કરવી. યથાશક્તિ બ્રાહ્મણ ભોજન કરાવવું. આમ કરવાથી ચંદ્રમા પ્રસન્ન થાય છે. તેમના પ્રસન્ન થવાથી બીજા બધા ગ્રહો પ્રસન્ન થઈ જાય છે. સ્વાતિ નક્ષત્ર યુક્ત મંગળવારથી આરંભ કરીને 7 મંગળવાર સુધી નક્તવ્રત કરીને અંતમાં સોનાની મંગળની પ્રતિમા બનાવીને તાંબાના પાત્રમાં સ્થાપન કરી લાલ ચંદન, લાલ વસ્ત્ર વગેરેથી પૂજન કરીને ઘી સાથેના કંસારનો ભોગ ધરાવો. પછી બધી સામગ્રી બ્રાહ્મણને આપી દેવી. એ જ પ્રમાણે વિશાખા નક્ષત્રયુક્ત બુધનું પૂજન કરીને ઉદ્યાપનમાં સોનાની બુધની પ્રતિમા બ્રાહ્મણને આપવી. અનુરાધા નક્ષત્રના બૃહસ્પતિવાર યુક્ત દિવસથી 7 બૃહસ્પતિવાર સુધી નક્તવ્રત કરીને અંતમાં સોનાની દેવગુરુ બૃહસ્પતિની મૂર્તિ બનાવી સોનાના પાત્રમાં પ્રસ્થાપિત કરવી. પછી ગંધ, પીળા પુષ્પ, પીળા વસ્ત્ર, યજ્ઞોપવીત વગેરેથી તેમની પૂજા કરી ખાંડનો ભોગ ધરાવીને બધી સામગ્રી તેમજ મૂર્તિ બ્રાહ્મણને આપી દેવી. એ જ પ્રમાણે જ્યેષ્ઠા નક્ષત્રયુક્ત શુક્રવારે વ્રતનો આરંભ કરી 7 શુક્રવાર સુધી નક્તવ્રત કરી અંતમાં સોનાની શુક્રની પ્રતિમા બનાવી ચાંદી અથવા વાંસના પાત્રમાં સ્થાપિત કરી શ્વેત ચંદન, શ્વેત વસ્ત્ર વગેરેથી પૂજન કરી ઘી અને પાયસનો ભોગ લાવવો. પછી બધા પદાર્થ અને પ્રતિમા બ્રાહ્મણને આપી દેવી. એ જ પ્રમાણે મૂળ નક્ષત્રયુક્ત શનિવારથી આરંભ કરીને 7 શનિવાર સુધી નક્તવ્રત કરીને અંતમાં શનિ, રાહુ અને કેતુનું પૂજન કરવું જોઈએ અને તલ તથા ઘી દ્વારા ગ્રહોના નામ મંત્રોથી હવન કરીને નવગ્રહની સમિધાઓથી દરેક ગ્રહને ઓછામાં ઓછી 28 આહુતિ આપવી. શનેશ્વર વગેરેની પ્રતિમા લોઢાની અથવા સોનાની બનાવી તલ ચોખાની ખીચડીનો ભોગ ધરાવીને બધી સામગ્રી સહિત તે પ્રતિમાઓ બ્રાહ્મણને પ્રદાન કરવી. આમ કરવાથી બધા ગ્રહોની પીડા શાંત થઈ જાય છે. આ વ્રતને વિધિપૂર્વક કરવાથી ક્રૂર ગ્રહ પણ સૌમ્ય તથા અનુકૂળ થઈ જાય છે અને તેને શાંતિ પ્રદાન કરે છે. ત્યાર પછી આવે છે શનેશ્વર વ્રતના પ્રસંગમાં મહામુનિ પીપલાદનું આખ્યાન. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજન, એકવાર ત્રેતાયુગમાં અનાવૃષ્ટિના કારણે ભયંકર દુર્ભિક્ષ પડ્યો. તે ઘોર અકાળમાં કૌશિક મુનિ પોતાની સ્ત્રી તથા પુત્રોની સાથે પોતાનું નિવાસસ્થાન છોડીને બીજા પ્રદેશમાં નિવાસ કરવા નીકળ્યા. કુટુંબનું ભરણપોષણ થવું મુશ્કેલ થઈ જવાના કારણે ઘણા દુઃખ સાથે તેમણે પોતાના એક બાળકને રસ્તામાં છોડી દીધો. તે બાળક એકલો જ ભૂખ તરસથી તરફડીને રડવા લાગ્યો. તેને ઓચિંતું એક પીપળાનું વૃક્ષ દેખાયું. તેની પાસે જ એક વાવડી પણ હતી. બાળકે પીપળાના ફળ ખાઈને ઠંડુ જળ પી લીધું અને પોતાને સ્વસ્થ જોઈને તે ત્યાં જ કઠોર તપ કરવા લાગ્યો. ત્યાં દરરોજ પીપળાના ફળ ખાઈને સમય વ્યતીત કરવા લાગ્યો. ઓચિંતા ત્યાં એક દિવસ દેવર્ષિ નારદ પધાર્યા. તેમને જોઈને બાળકે પ્રણામ કર્યા અને આદરપૂર્વક બેસાડ્યા. દયાળુ નારદજીએ તેની અવસ્થા, વિનય અને નમ્રતાને જોઈને બહુ પ્રસન્ન થયા અને તેમણે બાળકના મોજી, બંધન વગેરે બધા સંસ્કાર કરીને પદ, ક્રમ, રહસ્ય સહિત વેદનું અધ્યયન કરાવ્યું તથા દ્વાદશાક્ષર વૈષ્ણવ મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો ઉપદેશ આપ્યો. હવે તે દરરોજ વિષ્ણુ ભગવાનનું ધ્યાન અને મંત્રના જપ કરવા લાગ્યો. નારદજી પણ ત્યાં જ રહ્યા. થોડા સમયમાં જ બાળકના તપથી સંતુષ્ટ થઈને ભગવાન વિષ્ણુ ગરુડ પર સવાર થઈને ત્યાં આવ્યા. દેવર્ષિ નારદજીના વચનથી બાળકે તેમને ઓળખી લીધા. ત્યારે તેણે ભગવાનમાં દ્રઢ ભક્તિની માગણી કરી અને ભગવાને પ્રસન્ન થઈ જ્ઞાન અને યોગનો ઉપદેશ આપ્યો અને પોતાનામાં ભક્તિના આશીર્વાદ આપીને તેઓ અંતર્ધ્યાન થઈ ગયા. ભગવાનના ઉપદેશથી તે બાળક મહાજ્ઞાની દેવર્ષિ થઈ ગયો. એક દિવસ બાળકે નારદજીને પૂછ્યું કે મહારાજ, આ કયા કર્મનું ફળ છે જે મારે આટલું કષ્ટ ઉઠાવવું પડ્યું? આટલી નાની અવસ્થામાં પણ હું કેમ ગ્રહો દ્વારા પીડિત થઈ રહ્યો છું? મારા માતા પિતાનો ક્યાંય પતો નથી. તેઓ ક્યાં છે? તેમ છતાં હું અત્યંત કષ્ટપૂર્વક જીવી રહ્યો છું. હે દ્વિજોત્તમ, સૌભાગ્યવશ તમે દયા કરીને મારા સંસ્કાર કર્યા અને મને બ્રાહ્મણત્વ પ્રદાન કર્યું. નારદજી આ સાંભળીને બોલ્યા કે બાલક, શનેશ્વર ગ્રહે તમને બહુ પીડા પહોંચાડી છે અને આજે સંપૂર્ણ દેશ તેની મંદ ગતિના કારણે દુઃખી છે. જુઓ, આ અભિમાની શનેશ્વર ગ્રહ આકાશમાં પ્રકાશિત થઈ રહ્યો છે. આ સાંભળીને બાળક ક્રોધથી અગ્નિની જેમ પ્રજ્વલિત થઈ ગયો. તેણે ઉગ્ર દ્રષ્ટિ જોઈને શનેશ્વરને આકાશમાંથી ભૂમિ પર પાડી દીધા. શનેશ્વર એક પર્વત પર પડ્યા અને તેમનો પગ તૂટી ગયો, જેથી તેઓ પંગુ થઈ ગયા. દેવર્ષિ નારદ ભૂમિ પર પડેલા શનેશ્વરને જોઈને અત્યંત પ્રસન્નતાથી નાચી ઉઠ્યા. તેમણે બધા દેવતાઓને બોલાવ્યા. બ્રહ્મા, રુદ્ર, ઇન્દ્ર, અગ્નિ વગેરે દેવતા ત્યાં
ત્યાં આવ્યા અને નારદજીએ શનૈશ્વરની દુર્ગતિ બધાને દેખાડી. બ્રહ્માજીએ બાળકને કહ્યું કે મહાભાગ, તમે પીપળાના ફળ ખાઈને કઠોર તપ કર્યું છે, તેથી નારદજીએ તમારું નામ પીપલાદ નામ ઉચિત રાખ્યું છે. તમે આજથી જ આ નામે સંસારમાં વિખ્યાત થશો. જે કોઈ શનિવારે તમારું ભક્તિભાવે પૂજન કરશે અથવા પીપલાદ આ નામનું સ્મરણ કરશે, તેમને 7 જન્મ સુધી શનિની પીડા સહેવી નહીં પડે અને તેઓ પુત્ર પૌત્રોથી યુક્ત થશે. હવે તમે શનૈશ્વર પૂર્વવત આકાશમાં સ્થાપિત કરી દો, કેમ કે વાસ્તવમાં એમનો કોઈ અપરાધ નથી. ગ્રહોની પીડાથી છુટકારો મેળવવા માટે નિવેદન, હવન, નમસ્કાર વગેરે કરવા જોઈએ. ગ્રહોનો અનાદર કરવો ન જોઈએ. પૂજન કરવાથી તેઓ શાંતિ પ્રદાન કરે છે. શનિની ગ્રહજન્ય પીડાની નિવૃત્તિ માટે શનિવારે સ્વયં તેલાભ્યંગ કરીને બ્રાહ્મણોને પણ અભ્યંગ માટે તેલ આપવું જોઈએ. શનિની લોઢાની પ્રતિમા બનાવડાવી તેલયુક્ત લોહ પાત્રમાં રાખી 1 વર્ષ સુધી દર શનિવારે પૂજન કર્યા બાદ કાળા ફૂલ, 2 કાળા વસ્ત્ર, કંસાર, તલ, ભાત વગેરેથી તેમનું પૂજન કરી કાળી ગાય, કાળી કામડી, તલનું તેલ અને દક્ષિણા સહિત બધા પદાર્થ બ્રાહ્મણને પ્રદાન કરવા જોઈએ. પૂજન વગેરેમાં શનિના મંત્રનો પ્રયોગ કરવો જોઈએ. શમનો દેવીરશ્ચ આપો ભવંતુ પિયતે સમયોરુભ સ્ત્રવંતુ નઃ. રાજ્ય નષ્ટ થયેલા રાજા નલને શનિદેવે સ્વપ્નમાં પોતાના એક પ્રાર્થના મંત્રનો ઉપદેશ આપ્યો હતો. તે જ નામ સ્તુતિથી તેમને ફરીથી રાજ્ય પ્રાપ્ત થયું હતું. તે સ્તુતિથી શનિની પ્રાર્થના કરવી જોઈએ. સર્વકામપ્રદ તે સ્તુતિ આ પ્રમાણે છે: ક્રોડમ નીલાંજન પ્રખ્યમ નીલવર્ણ સમજ્રમ છાયા માર્તંડ સંભૂત નમસ્યામિ શનૈશ્વરમ. નમોર્ક પુત્રાય શનૈશ્વરાય નિહાર વર્ણાય જ મેચકાય શ્રુત્વા રહસ્યમ ભવકામદસ્વ ફલપ્રદમો મે ભવ સૂર્યપુત્રમ. નમોસ્તુ પ્રેત રાજાય કૃષ્ણમ દેહાવે નમઃ શનૈશ્વરાય ક્રૂરાય શુદ્ધ બુદ્ધિ પ્રદાયિને ય એભિનાર્ભિ સ્તોતિ તસ્ય તુષ્ટો ભવામ્યહમ મદીયમ તુ ભયમ તસ્ય સ્વપ્નેતિ ન ભવિષ્યતિ. જે વ્યક્તિ દરેક શનિવારે 1 વર્ષ સુધી આ વ્રત કરે છે અને આ વિધિથી ઉદ્યાપન કરે છે, તેને કદી શનિની પીડા ભોગવવી પડતી નથી. આમ કહીને બ્રહ્માજી બધા દેવતાઓની સાથે પોતાના પરમધામ પર ચાલ્યા ગયા અને પીપલાદ મુનિએ પણ બ્રહ્માજીની આજ્ઞાનુસાર શનૈશ્વરને તેમના સ્થાન પર પ્રતિષ્ઠિત કરી દીધા. મહામુનિ પીપલાદે શનિગ્રહની આ પ્રમાણે પ્રાર્થના કરી: કોણસ્થ પિંગલો બભ્રુ કૃષ્ણો રૌદ્રોંતકો યમ સૌરી શનૈશ્વર મંદ પ્રિયતા મે ગ્રહોત્તમ. જે વ્યક્તિ શનૈશ્વરોપાખ્યાનને ભક્તિપૂર્વક સાંભળે છે તથા શનિની લોહ પ્રતિમા બનાવીને તેલથી ભરેલા લોહ કળશમાં મૂકીને બ્રાહ્મણને દક્ષિણા સહિત દાન આપે છે, તેને કદી પણ શનિની પીડા થતી નથી. ત્યાર પછી આવે છે આદિત્યવાર, નક્ત વ્રત તથા સંક્રાંતિ વ્રતના ઉદ્યાપનની વિધિ. રાજા યુધિષ્ઠિરે પૂછ્યું કે ભગવાન ગોવિંદ, તમે કોઈ એવું વ્રત કહો જે સંપૂર્ણ પાપોનો નાશ કરનારું, આરોગ્યપ્રદ અને અનંત ફળપ્રદ હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજન, પરબ્રહ્મ વિશ્વાત્મા જે પરમ સનાતન ધામ છે તે સંસારમાં સૂર્ય, અગ્નિ તથા ચંદ્ર આ ત્રણેયમાં વિભક્ત થઈને સ્થિત છે. કુરુનંદન, તે પરમાત્માની આરાધના કરીને મનુષ્ય શું પ્રાપ્ત નથી કરી શકતો? તેથી રવિવારના દિવસે નક્તવ્રત કરવું જોઈએ. ભગવાન સૂર્યમાં અનન્ય ભક્તિ રાખીને આદિત્યવારે આ વ્રત કરવું જોઈએ. બ્રાહ્મણોની વિધિવત પૂજા કરી સાયંકાળે લાલ ચંદનથી અને 12 પાંદડાના કમળની રચના કરવી અને તે 12 પાંદડામાં સૂર્ય, દિવાકર, વિવસ્વાન, ભગ, વરુણ, મહેન્દ્ર, આદિત્ય, શાન, સૂર્યના અશ્વ, યમ, માર્તંડ તથા રવિની સ્થાપના કરવી અને તેમનું પૂજન કરી તલ, લાલ ચંદન, ફળ તથા અક્ષત સાથે અર્ધ્ય આપવો. ત્યાર પછી વિસર્જન કરવું. રાત્રિમાં ભગવાન ભાસ્કરનું સ્મરણ કરી તેલ રહિત ભોજન કરવું. વ્રતના પૂર્વ દિવસ શનિવારે તેલાભ્યંગ ન કરવું. આ પ્રમાણે 1 વર્ષ પર્યંત વ્રત કરીને ઉદ્યાપન કરવું અને યથાશક્તિ ગોળથી પૂર્ણ એક તાંબાના પાત્રમાં સોનાનું કમળ સ્થાપિત કરવું તથા તેની ઉપર સુવર્ણની ભગવાન સૂર્યની 2 ભુજાવાળી પ્રતિમા સ્થાપિત કરવી. સાથે જ એક સુવર્ણની વાછડા સાથેની ગાય પણ સ્થાપિત કરવી. એમનું પૂજન કરી વિદ્વાન બ્રાહ્મણને આ સામગ્રી નિવેદિત કરવી દેવી. આ પ્રમાણે જે સ્ત્રી પુરુષ આ વ્રતને વર્ષભર સંપન્ન કરી વિધિપૂર્વક ઉદ્યાપન કરે છે, તેઓ નિરોગી, ધાર્મિક, ધન ધાન્ય, પુત્ર પૌત્રથી સંપન્ન થઈ જાય છે અને અંતમાં સૂર્યલોકને પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ ફરી બોલ્યા કે રાજન, હવે હું સંક્રાંતિના સમયે કરવામાં આવતા ઉદ્યાનરૂપી અન્ય વ્રતનું વર્ણન કરું છું, જે આ લોકમાં સમસ્ત કામનાઓને ફળ આપનારું અને પરલોકમાં અક્ષય ફળપ્રદ છે. સૂર્યના ઉત્તરાયણ કે દક્ષિણાયનના દિવસે આ વિષવયોગમાં આ સંક્રાંતિ વ્રતનો આરંભ કરવો જોઈએ. આ વ્રતમાં સંક્રાંતિના પહેલા દિવસે એકવાર ભોજન કરીને રાત્રે શયન કરવું. સંક્રાંતિના દિવસે પ્રાતઃકાળ દાંતણ કર્યા પછી તલ મિશ્રિત જળથી સ્નાન કરવું જોઈએ. સૂર્ય સંક્રાંતિના દિવસે ભૂમિ પર ચંદનની કણિકા સહિત અષ્ટદળ કમળની રચના કરવી અને તેના પર સૂર્યનું આહ્વાન કરવું. કર્ણિકામાં સૂર્યાય નમઃ, પૂર્વ દળ પર આદિત્યાય નમઃ, અગ્નિકોણના દળ પર સપ્તાર્ચિશે નમઃ, દક્ષિણ દળ પર ઋષમંડલાય નમઃ, નૈઋત્ય કોણના દળ પર
સવિત્રે નમ, પશ્ચિમ દળ પર વરુણાય નમ, વાયવ્ય કોણના દળ પર સપ્તયે નમ, ઉત્તર દળ પર માર્તંડાય નમ અને ઈશાન કોણના દળ પર વિષ્ણવે નમ. આ મંત્રથી સૂર્યદેવને સ્થાપિત કરી તેમની વારંવાર અર્ચના કરવી. ત્યાર પછી વેદી પર પણ ચંદન, પુષ્પમાળા, ફળ અને ખાદ્ય પદાર્થોથી તેમની પૂજા કરવી જોઈએ અને અર્ધ્ય પ્રદાન કરવું જોઈએ. ફરી પોતાની શક્તિ અનુસાર સોનાનું કમળ બનાવી તેને ઘીથી ભરેલા પાત્ર અને કળશની સાથે બ્રાહ્મણને દાન આપી દેવું. ત્યાર પછી ચંદન અને પુષ્પયુક્ત જળથી ભૂમિ પર સૂર્યદેવને અર્ધ્ય પ્રદાન કરવું. અર્ધ્યના મંત્રનો અર્થ આ પ્રમાણે છે: અનંત, તમે જ વિશ્વ છો, વિશ્વ તમારું સ્વરૂપ છે, તમે વિશ્વમાં સર્વાધિક તેજસ્વી, સ્વયં ઉત્પન્ન થવાવાળા ધાતા અને ઋગ્વેદ, સામવેદ તેમજ યજુર્વેદના સ્વામી છો. તમને વારંવાર નમસ્કાર છે. આ વિધિ અનુસાર મનુષ્ય દરેક માસમાં બધું કાર્ય સંપન્ન કરવું જોઈએ, અથવા જો આમ કરવામાં અસમર્થ હોવ તો વર્ષની સમાપ્તિના દિવસે આ બધું કાર્ય 12 વખત કરવું. 1 વર્ષ વ્યતીત થયા પછી ઘી મિશ્રિત ખીરથી અગ્નિ અને શ્રેષ્ઠ બ્રાહ્મણોને સારી રીતે સંતુષ્ટ કરવા તથા 12 ગાયો તથા રત્ન સહિત સોનાના કમળની સાથે કળશોનું દાન કરવું. આ પ્રમાણે સોનું, ચાંદી અથવા તાંબાની શેષનાગ સહિત પૃથ્વીની પ્રતિમા બનાવડાવી દાન આપવી જોઈએ. જે આમ કરવામાં અસમર્થ હોય તેણે લોટથી બનાવેલી શેષ સહિત પૃથ્વીની પ્રતિમા બનાવીને સોનાના સૂર્યની સાથે દાન કરવી જોઈએ. જ્યાં સુધી આ મૃત્યુલોકમાં મહેન્દ્ર વગેરે દેવતાઓ, હિમાલય વગેરે પર્વત અને 7 સમુદ્ર સહિત પૃથ્વીનું અસ્તિત્વ છે, ત્યાં સુધી સ્વર્ગલોકમાં અખિલ ગંધર્વ સમૂહ તે વ્રતિની આદર સહિત પૂજા કરે છે. પુણ્ય ક્ષીણ થયા પછી તે સૃષ્ટિના આદિમાં ઉત્તમ કુળ અને શીલથી સંપન્ન થઈ પૃથ્વી પર 7 દ્વીપોનો રાજા થાય છે. તે સુંદર રૂપ અને સુંદર પત્નીથી યુક્ત હોય છે. ઘણા પુત્રો તેમજ ભાઈબંધો તેના ચરણોની વંદના કરે છે. આ પ્રમાણે જે મનુષ્ય સૂર્ય સંક્રાંતિની આ પુણ્યમય વિધિને ભક્તિપૂર્વક વાંચે કે સાંભળે છે અથવા આ વ્રત કરવાની સંમતિ આપે છે તે પણ ઇન્દ્રલોકમાં દેવતાઓ દ્વારા પૂજાય છે. ત્યાર પછી આવે છે ભદ્રાનું ચરિત્ર તથા તેના વ્રતની વિધિ. રાજા યુધિષ્ઠિરે પૂછ્યું કે ભગવાન સંસારમાં ભદ્રા વિશિષ્ટ નામે પ્રસિદ્ધ છે, તે કેવી છે અને કોણ છે, તેની કોની પુત્રી છે, તેનું પૂજન કઈ વિધિથી કરવામાં આવે છે? કૃપા કરીને તમે મને જણાવો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે મહારાજ, ભદ્રા ભગવાન સૂર્યનારાયણની કન્યા છે. એ ભગવાન સૂર્યની પત્ની છાયાથી ઉત્પન્ન થઈ છે અને શનેશ્વરની સગી બહેન છે. તેનો કાળો વર્ણ, લાંબા કેસ, મોટા મોટા દાંત અને બહુ જ ભયંકર રૂપવાળી છે. જન્મતા તે સંસારને ગળી જવા દોડી, યજ્ઞોમાં વિઘ્ન બાધા નાખવા લાગી અને ઉત્સવો તથા મંગલયાત્રા વગેરેમાં ઉપદ્રવ કરવા લાગી અને સંપૂર્ણ જગતને પીડા પહોંચાડવા લાગી. તેના ઉચ્ચકલન સ્વભાવને જોઈને ભગવાન સૂર્ય અત્યંત ચિંતિત થઈ ગયા અને તેમણે તરત જ તેના લગ્ન કરવાનો વિચાર કર્યો. જ્યારે જે પણ દેવતા, અસુર, કિન્નર વગેરે સાથે સૂર્યનારાયણે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે તે ભયંકર કન્યા સાથે લગ્ન કરવા કોઈ પણ તૈયાર થયું નહીં. દુઃખી થઈને સૂર્યનારાયણે પોતાની કન્યા લગ્ન માટે મંડપ બનાવડાવ્યો, પરંતુ તેણે મંડપ તોરણ બધાને ઉખડીને ફેંકી દીધા અને બધા લોકોને કષ્ટ આપવા લાગી. સૂર્યનારાયણે વિચાર્યું કે આ દુષ્ટાકૃપા સ્વચ્છંદ કન્યાનો વિવાહ કોની સાથે કરો? એ જ સમયે પ્રજાના દુઃખને જોઈ બ્રહ્માજીએ પણ સૂર્યની પાસે આવી તેમની કન્યાએ આચરેલા દુષ્કર્મો જણાવ્યા. આ સાંભળીને સૂર્યનારાયણે કહ્યું કે બ્રહ્મણ, તમે જ આ સંસારના કર્તા તથા ભર્તા છો, પછી આ પ્રમાણે કેમ કહી રહ્યા છો? તમને યોગ્ય લાગે તે કરો. સૂર્યનારાયણના આવા વચન સાંભળી બ્રહ્માજીએ વિષ્ણુને બોલાવી કહ્યું કે ભદ્રે, વહુ, બાલવ, કોલો વગેરે કારણોના અંતમાં તમે નિવાસ કરો અને જે વ્યક્તિ યાત્રા, પ્રવેશ, માંગલ્ય, કૃત્ય, ખેતી, વેપાર, ઉદ્યોગ વગેરે કાર્ય તમારા સમયમાં કરે તેમાં તમે વિઘ્ન કરો. 3 દિવસ સુધી કોઈ પ્રકારનું વિઘ્ન ન નાખો. ચોથા દિવસના અડધા ભાગમાં દેવતા અને અસુર તમારી જ પૂજા કરશે. જે તમારો આદર ન કરે તેમનું કાર્ય તમે ધ્વંસ કરી નાખજો. આ પ્રમાણે વિષ્ટિનો ઉપદેશ આપી બ્રહ્માજી પોતાના ધામમાં ચાલ્યા ગયા. આ બાજુ વિષ્ટિ પણ દેવતા, દૈત્ય, મનુષ્ય બધા પ્રાણીઓને કષ્ટ આપતી ફરવા લાગી. મહારાજ, આ પ્રમાણે ભદ્રાની ઉત્પત્તિ થઈ અને તે બહુ દુષ્ટ પ્રકૃતિની છે, તેથી માંગલિક કાર્યમાં તેનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ. ભદ્રા 5 ઘડી મુખમાં, 2 ઘડી કંઠમાં, 11 ઘડી હૃદયમાં, 4 ઘડી નાભીમાં, 5 ઘડી કમરમાં અને 3 ઘડી પૃચ્છમાં રહે છે. જ્યારે ભદ્રા મુખમાં રહે છે ત્યારે કાર્યનો નાશ થાય છે, કંઠમાં ધનનો નાશ થાય છે, હૃદયમાં પ્રાણનો નાશ, નાભીમાં કલહ, કમરમાં અર્થભ્રંશ થાય છે, પરંતુ પૃચ્છમાં નિશ્ચિત રૂપે વિજય તેમજ કાર્ય સિદ્ધ થાય છે. ભદ્રાના 12 નામ છે: ધન્યા, દધિમુખ, ભદ્રા, મહામારી, ખરાનના, કાલરાત્રિ, મહારુદ્રા, વિષ્ટિ, કુલપુત્રિકા, ભૈરવી અને મહાકાલી તથા અસુરક્ષયકરી. આ 12 નામોનું પ્રાતઃકાળે જે સ્મરણ કરે છે તેને કોઈ પણ વ્યાધિનો ભય રહેતો નથી. રોગી રોગથી મુક્ત થઈ જાય છે અને બધા ગ્રહો અનુકૂળ થઈ જાય છે. તેના કાર્યોમાં કોઈ વિઘ્ન આવતું નથી. યુદ્ધમાં તથા રાજકુળમાં તે વિજય પ્રાપ્ત કરે છે. જે વિધિપૂર્વક નિત્ય વિષ્ટિનું પૂજન કરે છે, નિસંદેહ તેના બધા કાર્ય સિદ્ધ થઈ જાય છે. હવે હું ભદ્રાવતી વ્રતની વિધિ બતાવી રહ્યો છું. રાજન, જે દિવસે ભદ્રા હોય તે દિવસે ઉપવાસ કરવો જોઈએ. જો રાત્રિના સમયે ભદ્રા હોય તો 2 દિવસ સુધી એક ભોગતા વ્રત કરવું જોઈએ. 1 પ્રહર બાદ ભદ્રા હોય તો 3 પ્રહર સુધી ઉપવાસ કરવો જોઈએ અથવા એક ભુક્ત રહેવું જોઈએ. સ્ત્રી અથવા પુરુષે વ્રતના દિવસે સુગંધ, આમળા સહિત સર્વ ઔષધિયુક્ત જળથી સ્નાન કરવું અથવા નદી પર જઈને
વિધિપૂર્વક સ્નાન ન કરવું તથા દેવતા પિતરોનું તર્પણ તથા પૂજન કરી દર્ભની ભદ્રાની મૂર્તિ બનાવી અને ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય વગેરેથી તેની પૂજા કરવી. ભદ્રાના 12 નામોથી 108 વાર હોમ કર્યા પછી તલ અને પાયસનું બ્રાહ્મણને ભોજન કરાવીને સ્વયં પણ મૌન થઈને તલ મિશ્રિત કૃષ્ણાનનું ભોજન કરવું જોઈએ. પછી પૂજનના અંતમાં આ પ્રમાણે પ્રાર્થના કરવી જોઈએ: છાયા સૂર્ય સુતે દેવી વિષ્ટિ રિષ્ટિ અર્થદાયિની પૂજયતાસી યથાશક્ત્યા ભદ્રે ભદ્રપદા ભવ. આ પ્રમાણે 17 ભદ્રાવર્તન કરીને અંતમાં ઉદ્યાપન કરવું. લોઢાની પીઠ પર ભદ્રાની મૂર્તિને સ્થાપિત કરીને કાળું વસ્ત્ર પહેરાવીને ગંધ પુષ્પ વગેરેથી પૂજન કરી પ્રાર્થના કરવી. લોઢું તેલ તલ વાછડા સહિત કાળી ગાય કાળી કામળી અને યથાશક્તિ દક્ષિણા સાથે તે મૂર્તિ બ્રાહ્મણને દાન કરી દેવી જોઈએ અને પછી વિસર્જન કરવું જોઈએ. આ વિધિથી જે પણ વ્યક્તિ ભદ્રાવ્રત અને વ્રતનું ઉદ્યાપન કરે છે તેના કોઈ કાર્યોમાં વિઘ્ન આવતું નથી. ભદ્રાવ્રત કરવાવાળા વ્યક્તિને પ્રેત પિશાચ ડાકણ શાકણ તથા ગ્રહ વગેરે કષ્ટ આપતા નથી. તેનો ઈષ્ટથી વિયોગ થતો નથી અને અંતમાં તેને સૂર્યલોકની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી આવે છે મહર્ષિ અગસ્ત્યની કથા અને તેમના અર્ઘ્યદાનની વિધિ. રાજા યુધિષ્ઠિરે પૂછ્યું કે ભગવાન, હવે તમે સર્વ પાપોને દૂર કરનારા અગસ્ત્ય મુનિના ચરિત્ર, અર્ઘ્યદાનની વિધિ અને અગસ્ત્ય હૃદય કાળનું વર્ણન કરો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે મહારાજ, એકવાર દેવશ્રેષ્ઠ મિત્ર અને વરુણ બંને મંદરાચલ પર કઠોર તપસ્યા કરી રહ્યા હતા. તેમની તપસ્યામાં વિઘ્ન નાખવા માટે ઇન્દ્રે ઉર્વશી અપ્સરાને મોકલી. તેને જોઈને બંને ક્ષુબ્ધ થઈ ગયા. પોતાના મનના વિકારને જાણી તેમણે પોતાનું તેજ એક કુંભમાં સ્થાપિત કરી દીધું. રાજા નિમિના શાપથી તેજ કુંભથી પ્રથમ મહર્ષિ વસિષ્ઠનો અને પછી દિવ્ય તપોધન મહાત્મા અગસ્ત્યનો પ્રાદુર્ભાવ થયો. અગસ્ત્ય મુનિના લગ્ન લોપામુદ્રા સાથે થયા. ત્યાર પછી વિપ્રોથી ઘેરાયેલા અગસ્ત્ય મુનિ પોતાની પત્નીની સાથે રહીને મલય પર્વતના એક પ્રદેશમાં વૈખાનસ વિધિ અનુસાર અતિ કઠોર તપ કરવા લાગ્યા. તેઓ દીર્ઘકાળ સુધી તપસ્યા કરતા રહ્યા. તે સમયે અત્યંત દુરાચારી અને બ્રાહ્મણો દ્વારા કરવામાં આવતા યજ્ઞોનો વિધ્વંસ કરવાવાળા 2 દૈત્ય, જેમનું નામ ઇલવલ અને વાતાપી હતું, ત્યાં આવ્યા. આ બંને અત્યંત માયાવી હતા. આ બંનેનું દરરોજનું કાર્ય એ હતું કે એક ભાઈ મેષ બનીને વિવિધ પ્રકારના ભોજનોનું રૂપ ધારણ કરી લેતો અને બીજો ભાઈ શ્રાદ્ધમાં ભોજન કરવા માટે બ્રાહ્મણોને નિમંત્રણ આપીને બોલાવતો અને ભોજન કરાવતો. ભોજન કરી લીધા પછી તરત જ ઇલવલ પોતાના ભાઈનું નામ લઈને પોકારતો. દૈત્યનો પોકાર સાંભળતા તેનો બીજો ભાઈ બ્રાહ્મણોનું પેટ ચીરીને બહાર આવી જતો હતો. આ પ્રમાણે તે બંને અનેક બ્રાહ્મણો અને દૈત્યોને મારી નાખ્યા. એક દિવસની વાત છે. ઇલવલે ભૃગુવંશમાં ઉત્પન્ન બ્રાહ્મણોની સાથે અગસ્ત્ય મુનિને ભોજન માટે આમંત્રિત કર્યા. ભોજનના સમયે અગસ્ત્ય મુનિ ઇલવલ દ્વારા બનાવેલું બધું જ ભોજન ખાઈ ગયા, પરંતુ મુનિ નિર્વિકાર થઈને શુદ્ધ થઈ ગયા. ઇલવલે દરરોજ જેમ પોતાના ભાઈ વાતાપીને પોકારી કહ્યું કે ભાઈ, હવે વિલંબ કેમ કરી રહ્યા છો? મુનિના શરીરને ચીરીને બહાર આવી જાઓ. આ સાંભળીને અગસ્ત્ય મુનિએ કહ્યું કે અરે દુષ્ટ દૈત્ય, તારો ભાઈ વાતાપી તો પેટમાં જ ભસ્મ થઈને સમાપ્ત થઈ ગયો. હવે તે બહાર ક્યાંથી આવશે? આ સાંભળીને ઇલવલ બહુ ક્રોધિત થઈ ગયો, પરંતુ અગસ્ત્ય મુનિએ તેને પણ ક્રોધિત પોતાની દ્રષ્ટિથી બાળીને ભસ્મ કરી દીધો. તે બંને દૈત્યોના માર્યા ગયા પછી બાકીના દૈત્યો પણ મુનિના વીરનું સ્મરણ કરતા ભયભીત થઈને સમુદ્રમાં જઈને છુપાઈ ગયા. તેઓ રાત્રિના સમયે સમુદ્રમાંથી બહાર નીકળી મુનિઓનું ભક્ષણ કરતા, યજ્ઞ પાત્ર તોડી નાખતા અને પુનઃ સમુદ્રમાં જઈને છુપાઈ જતા હતા. દૈત્યોના આ પ્રકારના ઉત્પાતને જોઈને બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ઇન્દ્ર વગેરે બધા દેવતા આપસમાં વિચાર કરી મહર્ષિ અગસ્ત્યની પાસે જઈ બોલ્યા, બ્રહ્મર્ષિ, તમે સમુદ્રના જળને શોષી લો. આ સાંભળીને અગસ્ત્યજીએ પોતાનામાં અગ્નિનું ધ્યાન કરીને સમુદ્રના જળનું પાન કરી લીધું. સમુદ્ર સુકાઈ જતા દેવતાઓએ તે બધા દૈત્યોનો સંહાર કરી નાખ્યો. આ પ્રમાણે મહર્ષિ અગસ્ત્યે આ સંસારને નિષ્કંટક કરી દીધો. આ પછી ગંગાજીના જળથી સમુદ્ર ફરી ભરાઈ ગયો. ત્યારે દેવતા અને દૈત્યોએ મળીને મંદરાચલ પર્વતની માથાણી તથા નાગરાજ વાસુકીની રસી બનાવી સમુદ્રનું મંથન કર્યું. મંથન કરતા સમુદ્રમાંથી ચંદ્રમા, લક્ષ્મી, અમૃત, કૌસ્તુભમણી, ઐરાવત, હાથી વગેરે ઉત્તમ ઉત્તમ રત્નો નીકળ્યા. સમુદ્રમાંથી જ અતિ ભયંકર કાલકૂટ વિષ પણ નીકળ્યું, જેની ગંધ માત્રથી દેવતા અને દૈત્ય બધા મૂર્છિત થવા લાગ્યા. તે કાલકૂટ વિષનો થોડો ભાગ ભગવાન શંકરે પાન કરી લીધો, જેથી તેઓ નીલકંઠ કહેવાય. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે ભગવાન શંકર સિવાય સંસારમાં બીજા કોઈમાં એવું સામર્થ્ય નથી જે આ શેષ વિષનું પાન કરી. તેથી દેવતાઓ, તમે બધા દક્ષિણ દિશામાં લંકાની સમીપ નિવાસ કરનારા અગસ્ત્ય મુનિ પાસે જાઓ. તેઓ આપણા લોકોના શરણ્ય છે. બ્રહ્માજીની આજ્ઞાથી બધા દેવતા અગસ્ત્ય મુનિની પાસે ગયા. મુનિ શ્રેષ્ઠ અગસ્ત્યે બધાને ભયભીત જોઈને તેમને એવું આશ્વાસન આપ્યું કે હું તે વિષને પોતાના તપોબળના પ્રભાવથી હિમાલય પર્વતમાં પ્રવિષ્ટ કરી દઈશ. ત્યારે મહર્ષિ અગસ્ત્યજીના તપોબળના પ્રભાવથી તે જ વિષ હિમાલયના શિખરો, નિકુંજ તથા વૃક્ષોમાં વિખેરાઈ ગયું અને શેષ રહેલા વિષને ધતુરો, આંકડો અને વૃક્ષોમાં તેમણે વહેંચી દીધું. તે જ હિમાલય પર્વતના વિષયુક્ત વાયુના પ્રભાવથી પ્રાણીઓમાં અનેક પ્રકારના રોગ ઉત્પન્ન થાય છે, જેના કારણે પ્રાણીઓને કષ્ટ સહન કરવું પડે છે. તે વિષયુક્ત વાયુનો પ્રભાવ વૃષની સંક્રાંતિથી લઈને સિંહ સંક્રાંતિ સુધી રહે છે, પછી તેની અસર ઓછી થઈ જાય છે. આ પ્રમાણે કાલકૂટ વિષના વિનાશકારી પ્રભાવથી અગસ્ત્ય મુનિએ સમસ્ત પ્રાણીઓની રક્ષા કરી. પૂર્વકાળમાં પ્રજાની ઘણી વૃદ્ધિ થઈ. તે સમયે બ્રહ્માજીએ પોતાના શરીરમાંથી મૃત્યુને ઉત્પન્ન કર્યું અને મૃત્યુએ પ્રજાનો
ભયંકર વિનાશ કર્યો. એક દિવસ તે મૃત્યુ અગસ્ત્ય મુનિ પાસે પણ આવ્યો. અગસ્ત્યજીએ ક્રોધભરી દ્રષ્ટિથી મૃત્યુને તત્કાળ ભસ્મ કરી નાખ્યું. તેથી બ્રહ્માજીને વ્યાધિરૂપે બીજા મૃત્યુની ઉત્પત્તિ કરવી પડી. દંડકારણ્યમાં શ્વેત નામે એક રાજા રહેતો હતો. સ્વર્ગ ગયા પછી પણ તે દરરોજ ક્ષુધાના કારણે પોતાના માંસને જ ખાઈને કષ્ટ ભોગવી રહ્યો હતો. એક દિવસ દુઃખી થઈને રાજાએ અગસ્ત્ય મુનિને કહ્યું કે મહારાજ, બધી વસ્તુઓનું દાન તો મેં કર્યું છે, પરંતુ અન્ન અને જળનું દાન હું કરી ન શક્યો અને ન મેં શ્રાદ્ધ પણ કર્યું. તેથી મારે પોતાનું જ માંસ ખાવું પડે છે. પ્રભુ, તમે દયા કરીને કોઈ ઉપાય જણાવો, જેથી મારો આ વિપત્તિમાંથી છુટકારો થાય. રાજાના આવા દીન વચન સાંભળીને અગસ્ત્ય મુનિ દયાદ્ર થઈ ગયા અને તેમણે રાજા પાસે રત્નો દ્વારા શ્રાદ્ધ કરાવ્યું. શ્રદ્ધાના ફળ સ્વરૂપ એકદમ તે દિવ્ય દેહ ધારણ કરીને સ્વર્ગલોકના દિવ્ય ભોગ ભોગવવા લાગ્યો. એકવાર વિંધ્યાચલ પર્વતના હૃદયમાં એવો પ્રશ્ન થયો કે સૂર્યનારાયણ મેરુ પર્વતની પ્રદક્ષિણા તો કરે છે, પરંતુ મારી પ્રદક્ષિણા કરતા નથી, તો તેમનો માર્ગ કેમ ન રોકી દો? મનમાં આવો નિશ્ચય કરીને વિંધ્યાગિરી દરરોજ વધવા લાગ્યો. વિંધ્યાચલને વધતો જોઈને બધા દેવતા વ્યાકુળ થઈ ગયા અને તેમણે અગસ્ત્ય મુનિ પાસે જઈને નિવેદન કર્યું, પ્રભુ, તમે કૃપા કરી સૂર્યના માર્ગને અવરોધનાર તે વિંધ્યાગિરી પર્વતને રોકો અને તેને સ્થિર કરી દો. દેવતાઓના વિનયયુક્ત વચન સાંભળી અગસ્ત્યજીએ વિંધ્યાચલ પર્વત પાસે જઈને કહ્યું, પર્વતોત્તમ, હું તીર્થયાત્રા કરવા જઈ રહ્યો છું. તમે થોડા નીચા થઈ જાઓ તો પેલી પાર જઈ શકો. મુનિની આજ્ઞાથી વિંધ્યાચલ નીચો થઈ ગયો. અગસ્ત્ય મુનિએ પર્વતને ઓળંગીને કહ્યું કે જ્યાં સુધી હું તીર્થયાત્રાથી પાછો ન આવું ત્યાં સુધી તમે આ જ સ્થિતિમાં રહેજો. આટલું કહીને અગસ્ત્ય મુનિ દક્ષિણ દિશામાં ચાલ્યા ગયા અને પછી પાછા ન આવે. આજે પણ આકાશમાં દક્ષિણ દિશામાં તેઓ દેદીપ્યમાન થઈ રહ્યા છે અને લોપામુદ્રાની સાથે મહર્ષિ અગસ્ત્યની આ ત્રિલોક વંદના કરે છે. એક સમયની વાત છે કે પોતાના પત્ની લોપામુદ્રાની ઈચ્છાથી અગસ્ત્યજીએ કુબેરને બોલાવી આનંદના બધા ઐશ્વર્ય, મહેલ, શૈયા, વસ્ત્રાભૂષણ વગેરે તેમને ઉપલબ્ધ કરાવી દીધા અને લોપામુદ્રાની સાથે અગસ્ત્યજી આનંદિત થતા રહ્યા. રાજન, આ પ્રમાણે અગસ્ત્ય મુનિના અનેક અદ્ભુત દિવ્ય ચરિત્ર છે. તમે પણ ભગવાન અગસ્ત્યજીને અર્ધ્ય પ્રદાન કરો અને એનાથી મહાન પુણ્ય પ્રાપ્ત થશે. તેમના અર્ધ્ય દાનની વિધિ આ પ્રમાણે છે. જ્યારે કન્યા રાશિમાં સૂર્યના 7 અંશ શેષ રહે છે તે જ દિવસે મહર્ષિ અગસ્ત્યનો પૂર્વમાં ઉદય થાય છે. તે જ સમયે તેમના નિમિત્તે અર્ધ્ય આપવો જોઈએ. વ્રતિએ પ્રાતઃ શ્વેત તલ મિશ્રિત જળથી સ્નાન કરીને શ્વેત વસ્ત્ર, શ્વેત પુષ્પોની માળા વગેરેથી વિભૂષિત થઈને પંચરત્ન સહિત એક સુવર્ણ કળશ સ્થાપિત કરો. તેની ઉપર અનેક પ્રકારના ભોજ્ય પદાર્થ અને સપ્ત ધાન્ય સહિત ઘીનું પાત્ર મૂકવું. તેની ઉપર જટાધારી હાથમાં કમંડળ ધારણ કરેલા શિષ્યોની સાથે અગસ્ત્ય મુનિની સોનાની પ્રતિમા બનાવીને સ્થાપિત કરવી જોઈએ. ત્યાર પછી શ્વેત ચંદન, ચમેલીના ફૂલ, ઉત્તમ ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરે દ્વારા તેમની પૂજા કર્યા પછી અર્ધ્ય આપવો જોઈએ. ખજૂર, નાળિયેર, કોળું, કાકડી, કંકોડા, બીજોરા, રીંગણ, દાડમ, નારંગી, કેળા, દર્ભ, દુર્વા, નીલકમળ તથા ફણગાવેલા અનાજ આ બધી સામગ્રી એક વાસના પાત્રમાં મૂકી સોનું, ચાંદી અથવા તાંબાના અર્ધ્ય પાત્રને નમ્રતાની માથે લગાવીને પ્રસન્નચિત્તે ઢીંચણોને જમીન પર ટેકવીને દક્ષિણાભિમુખ થઈને નીચેના મંત્રોથી ભક્તિપૂર્વક ભગવાન અગસ્ત્યને અર્ધ્ય પ્રદાન કરવો જોઈએ. કાશ પુષ્પ પ્રતિકાશ અગ્નિ મારુત સંભવ મિત્રાવરુણ પુત્ર કુંભયોને નમોસ્તુતે વિંધ્ય વૃદ્ધિ ક્ષયકર મેઘતોય વિશાપઃ રત્નવલ્લભ દેવર્ષે લંકાવાસ નમોસ્તુતે વાર્તાપી ભૃષતો યેન સમુદ્રા શોષિતા પુરા લોપામુદ્રાપતિ શ્રીમાન યશોસ્તસ્મે નમો નમઃ યેનો દૈતાન પાપાની પ્રલયમ યંતિ વ્યાધ્યયઃ તસ્મે નમો સ્વગસ્તાય સશિષ્ણાય સુપુત્રીણે. દેવર્ષે, તમારો વર્ણ કાશ એક પ્રકારનો ઘાસ પુષ્પ જેવો છે. અગ્નિ અને મરુતથી તમારો ઉદ્ભવ થયો છે. વિત્રાવરુણના પુત્ર કુંભયોને તમને નમસ્કાર છે. તમે વૃષ્ટિમાં અમૃતનો સંચાર કરનારા છો. તમે વધી રહેલા વિંધ્યગિરીને નિવૃત્ત કર્યો હતો અને તમે દક્ષિણ દિશામાં નિવાસ કરો છો. તમને નમસ્કાર છે. તમે વાતાપી રાક્ષસને ભસ્મ કરી નાખ્યો તથા સમુદ્રને શોષી લીધો. લોપામુદ્રાના પતિ ભગવાન અગસ્ત્ય, તમને વારંવાર નમસ્કાર છે. તમારા ઉદિત થતા તમામ વ્યાધિઓ નષ્ટ થઈ જાય છે. શિષ્યો અને પુત્રોની સાથે ભગવાન તમને નમસ્કાર છે. આ પ્રમાણે અર્ધ્ય પ્રદાન કરીને તે પ્રતિમા વિદ્વાન શ્રેષ્ઠ બ્રાહ્મણને દાનમાં આપી દેવી. કોઈ એક ફળ અથવા ધાન્ય વગેરેનો 1 વર્ષ સુધી ત્યાગ કરવો. આ વિધિ પ્રમાણે જો બ્રાહ્મણ 7 વર્ષ સુધી અર્ધ્ય આપે તો ચારેય વેદોના જ્ઞાતા અને સર્વશાસ્ત્રોનો મર્મગ્ન થઈ જાય છે. ક્ષત્રિય હોય તો સમગ્ર પૃથ્વીને જીતીને રાજા થાય છે. વૈશ્ય ધન, ધાન્ય તથા પશુઓ તથા સમૃદ્ધિને પ્રાપ્ત કરે છે તથા શુદ્ર ધન, સન્માન, આરોગ્ય પ્રાપ્ત કરે છે અને સ્ત્રીઓને સૌભાગ્ય, વૃદ્ધિ તથા પુત્રની પ્રાપ્તિ થાય છે. વિધવાને અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે. કન્યાને શ્રેષ્ઠ પતિ પ્રાપ્ત થાય છે તથા રોગી અગસ્ત્ય મુનિને અર્ધ્ય આપીને રોગમુક્ત થઈ જાય છે. જે દેશમાં ભગવાન અગસ્ત્યનું આ વિધિથી પૂજન થાય છે અને અર્ધ્ય આપવામાં આવે છે ત્યાં કદી દુર્ભિક્ષ, અકાળ વગેરેનો ભય હોતો નથી. અગસ્ત્ય ઋષિના આખ્યાનને સાંભળનારા સંપૂર્ણ પાપોથી મુક્ત થઈને સ્વર્ગલોકને પ્રાપ્ત કરે છે.